સોળાયો મારો ખરેખર આ લાલો પિક્ચર જો 2-3 વર્ષ પહેલા આવી ગયું હોત ને તો મજા આવી જાય. ચમ કે મારો લગભગ 5 વર્ષ છો તાનનો દારૂ પીવું છું એટલે એક ઓજરું અને એક ફેફસું કોણું થઈ ગયું છે ને એરિયે બગડી ગયું. પણ આર્ય જો પિક્ચર પહેલું આવી ગયું હોત ને તો ખરેખર બધું બસી જોત. એમ જબરજસ્ત પિક્ચર બનાવ્યું છે. શું કહેવાય પેલું આત્માનો સંતોષ કહી નાખ્યો. એમ જબરજસ્ત પિક્ચર બનાવ્યું છે. પણ પહેલો જ હું આમ છે ને બધા ભાઈઓને ભેગો થવું ને રોમ રોમ કરી આવું. શમ કે પિક્ચર જોઈને મને એટલો આનંદ લાગ્યો છે ને જબરજસ્ત. મને ઘેર જવા દેજો ફટોફટ. માયા કેરી ચાદર ઓઢી ખરેખર આ લાલો પિક્ચર જોયું લે. લાલો પિક્ચર મને એવું થઈ ગયું કે ખરેખર પિક્ચર ખરું લે લેટ પડી ગયું. એમ હું ખરેખર 2 વાર પહેલા આવી ગયો ને લે પિક્ચર તો ખરેખર હું જીવનમાં કદી હાથ ના અડાડ્યો એટલે દારૂ ના. પણ એક મારો ભાઈબંધ ખરો લે મારો ભાઈબંધ અર્જનજી એના લીધે હું દારૂ પીતો થઈ ગયો. પણ આમ ત્યાં ખરેખર આ પિક્ચર જોયા પછી ખરેખર મગજમાં એવી એન્ટ્રી પડી જઈ છે કે આ વસ્તુ છે ને ખોટી છે અને આવું કઈ કરાય નહીં અને જે થઈ ગયું છે થઈ ગયું છે. પણ આમ તો મારા વગને ખરેખર ભાઈ બનાવવા તો પહેવા ના દેવ લ્યા. પાણી ના પાવું વાત કરો છો યાર. પાણી પી લેવા જઈએ અને આમ તો ઊંઘવું એ પડશે. નહીં ઓહો ભાઈબંધ એ ભાઈબંધ એ ચાલ્યા. હે કહેવત નહીં લે કે શેતાન ને યાદ કર્યો ને શેતાન આધરીમ. ભાઈબંધ શું જઈશીમ કે છે હું તારા કાન જાયો છે. હું કહું છું ખબર છે આજ પછી છે ને તારા મારા ઘેર ના આવવાનું. એમ ચમ લે ના શેમ કા તું આવશે એટલે હું તો તારા લીધે હું દારૂના લત્તે સડ્યો છું. પણ આપણો દારૂ બારૂ છોડી દીધો છે એટલે તારે જો દારૂ પીવો જે પીતા હોય ને તારા ભાઈ બનો એવાના પાણ જવાનું મારા પાણ આપવાનું નહીં. ખરેખર દારૂ છોડી દીધો છે. આછી શેમ કે હું લાલો પિક્ચર જોયું છે. લાલો પિક્ચર એટલું ખતરનાક છે. ખતરનાક નહીં પણ હું તો સમજવા માટેનું છે. દારૂ છોડી દીધો દારૂ છોડ્યો એટલે છોડ્યો. ભાઈ બનો આવા છોડી દીધા એટલે લાલો પિક્ચર જોવા જવું જરૂરી છે. અને હું તો આખા ગામમાં હું કહેવાનું છું ચંભુજીને કહેવાનું છું પોપટલાલને કહેવાનું છું કે ખરેખર લાલો પિક્ચર એક વખત તમે જોયા હો. ખરેખર લાલો પિક્ચર એટલું જબરજસ્ત બનાવ્યું છે કે તમે દારૂ પીતા દારૂ છોડી જાવ બીડીઓ પીતા તો બીડીઓ પીજો ના બીડીઓ છોડી જાય. એમ પણ ખરેખર લાલો પિક્ચર લાલો એવો હલવાનો તો ખરેખર એના કર્મે હલવાનો તો પણ એને કાઢવા માટે માણસ ખરેખર ભગવાન જ હતા લ્યા. ખરેખર પિક્ચર જોઈને મારા મગજમાં એવી એન્ટ્રી પડી ગઈ. ખરેખર તું તો છે ને મારા ઓગણે જોવું જ ના. એમ એટલે હું તારા હાથ પછી મારા ઓગણે કદી આપવાનું નહીં. કેમ કે તું આવશે એટલે મારા દારૂ પીવો પડશે. અને 2 વર્ષ પહેલા પિક્ચર આવ્યો ને ખરેખર તારા જેવા ભાઈ બનો આજે મારા હંગાચી ના વટલ્યા અને આજ તું મારા હંગાચી છે એટલે મારો દારૂ પીવો પડશે. પણ ખરેખર તું જતો રહી તો સારી વાત છે ને કે હું આખું ગામ ભેગું કર્યું. કેમ કે તું આવે છે ને હું દારૂ પીવું છું અને દારૂ પીવું છું એટલે હું સારું નહીં લાગતું. અને ખરે આપણે 2 જણા ફોનમાં ઓગલે ઉલ્યા ગાલી થી લે પટ્યું. હા પટ્યું નહીં પછી હું શકે લાલો પિક્ચર જોવા એક ગોમની ખરેખર 60 જણો ગોમનો જોવા જો તો પિક્ચર જોવા માટે એટલે ખરેખર એમદમ થોડો જ જોઈ લે. પણ એટલે કોનમાં તને શું જવું લે એમ કે છે ખાલી પટી ગયું કે પટી ગયું પટ્યું નહીં. એક ગોમનો 60 જણો આ કરો શું હું લે તું 2 ચક્કર ખરો ને થોડો ઓછો કરો એટલે હા બરોબર. એમ નહીં પિક્ચર ખરે એક ગોમનો 60 જણો પિક્ચર જોવા જો એટલે કોઈ એમને તો નહીં જોવાય. એમ એટલે તું પિક્ચર જોઈ આવ્યો. પિક્ચર જોઈ આવ્યો છું અને હું એ પિક્ચર જોયા પછી મને ખબર પડી કે તારા જેવા ભાઈબંધો ખરેખર ના જોવું. એમ એટલે હું એક તો પિક્ચર જોઈને આવ્યો છું અને સુધારવાની કોશિશ કરું છું અને તું હોય રહ્યો છું તે પાછો મને બગાડવાની કોશિશ કરે છે. મૂર્ખા હું પિક્ચર જોઈને આવ્યો છું ને હોય તને રોમ રોમ કરવા આવ્યો છું. એટલે ખરેખર એવો શું કહેવાય પિક્ચર એવો મારામારી નો પિક્ચર ના જોવાય લે એવું જોઈ જોઈને આપણે શીખીએ. લાલો પિક્ચર જોવાય એક વખત ખબર પડે. એ રેજ પેલો લાલો હલવાનો અને મને એ બહુ સીન જબરજસ્ત ગમ્યું. 4 દન પૂછે મર્યો પણ ભગવાનને આઈને કાઢ્યો એને બોલ. એટલે તું લાલો પિક્ચર જોઈને આવ્યો ને તને હું રોમ રોમ કરવા આવ્યો છું. અને આજથી આપણે સુધરી જવાનું છે. દારૂ બારૂ બંધ. ઓહો અરે જો દારૂ
લાલો પિક્ચર જોઈને આયા છે એમ કે ઈમાં તારો ઓનો સ્વભાવ બદલાઈ ગયો છે ખરેખર. આ તો હું તો અને રોમ રોમ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આજે હું અમુક બધા ભાઈઓને જય શ્રી કૃષ્ણ કરવા જવાનું છું. શમ કે આપણામાં એમ બધો ફરક આવી ગયો પણ છે. હું કહું છું પિક્ચર લેટ નહીં પડી ભાઈબંધ. પિક્ચર ખરેખર ભાઈબંધ 2-3 વર્ષ પહેલા આવી ગયું હોત ને તો મારું એક ઓજરું અને એક ફેફસું ના બગડો. શું કેવું છે? આ શંભુજી ને પોપટલાલ ને બધા કરશનજી ને ખરેખર આપણી વાતો કરે છે ને કે આ બે જણા દારૂડિયા છે. આ જીવન બતાવી દે કે ખરેખર જો અમે એક ખરા કૃષ્ણના ભગત છીએ એમ. વાત હાચી છે, વાત હાચી છે. હાલત એટલે જવું છે હાલત હું નીકળ્યો જ છું. તારા આબુ હોય તો હેડ મારા હંગાજ. કઈ દે કે આજ પછી મારી બેન ગમે છો વાતો ના કરતા ના ખરેખર એકી કુણી પોળો ફાટી જાય ઢોસેલા પડ્યા હોય એમ. એ શંભુજીને એવું ના કહેવાય. મોટો માણસ છે એને પહોળો ના ફળાય. પણ એક વખત તો કહેવું જરૂરી છે. એટલે એ માણસ આપણને ખોટું નહીં કહેતો. જે છે ને એ હાસું જ કહે છે. ઓક આપણા જ વયસ પણ આપણે શું કરીએ કે. એટલે એ માણસને આપણે બિલકુલ પહોળો ના ફળાય. કેમ કહે તો શેઠજી ભગત માણસ. તારા આબુ તારા આબુ છે મારે કઈ જેવું સાથે લેહેરતા. ખરેખર આ શિયાળાની ઠંડી એટલી પડે છે ને તો સામે તો પેલો વરસાદ પડે છે ને તો ઠંડી વળી વધી છે. શું કરવાનું? આમ ઘઉં વાય છે ને આમ પાવડો પડે કે પાવા ગંડે ચાલે એવું નહીં. છોકરાએ કીધેલું કરતો નહીં અને આટલી ઉંમર થઈ ને તોય જવું પડે પડે. તે બધું કરતા અત્યારે જય શ્રી કૃષ્ણ પોપટલાલ. જય શ્રી કૃષ્ણ. એટલે પીપીન હોય જે છે કે નહીં કરવાના તમારે મૂઢા જે છે કે શોભતું જ નહીં. પીપીન શોધી હેડે આવે છે એક તો એટલે પોપટલાલ કોઈ કોમ કરવા જતું હોય ને કોમ જવા દેવાનું કંટાળીને આવેલા વી એમ. વાત તમારી હાચી છે. મારા મોઢે જય શ્રી કૃષ્ણ નહીં શોભતું પણ હું શકે અમુક શોભશે અને હું શકે અમે દારૂ અમે પીતા નહીં અને અમારા મોઢે શોભશે ને અમારા પાન માણસો એને દેશી. એટલે પીપીન તમારા બીજો મનખો ને હેરાન જ કરવાનું કે તારા ધંધા ના હરાય છે ને હતા અને અમુ નહીં. પણ તમારો મૂઢા પહેલા તો જય શ્રી કૃષ્ણ શોભતું જ નહીં. પહેલા તો શોભાઈ હવે તો એ માણસો જ નહીં. એ તો એવું મોટું ખરું ને કૃષ્ણ ભગવાનના મોઢે મુખે શોભા એમ. આપણા મોઢે ના શોભા આપણે તેઓના ભગત બરોબર. એટલે જય શ્રી કૃષ્ણ કરવાનું દાળો ઉગ અને સુખ શાંતિ આપણે જે ધંધો કરતા કરવાનો. દારૂ અમે છોડી દીધો બરોબર. એટલે અમે શાંતિ જ વાત કરો જે કરતા કરો. દાળો કશે તો તે દારૂ પીએ છે તારો જતા અમન નહીં. એકદમ સોચી બદલાવ આવી ગયો તમારે. આટલો એટલે બધો તમે લાલો પિક્ચર જોયું લે. એમની હા? અમે દારૂ છોડ્યો એ તને ગમ્યું કે ના ગમ્યું? હા એ વાત કરી પેલા. એ તો મને ગમે છે જબર ગમે છે પણ આ એકદમ તે બદલાવ કઈ ના એટલે આમ જોવા જેવી વાત છે એમ. બદલાવતા આવે શમ કે બદલાવ લેવા હતા 300 રૂપિયા ખર્ચો કર્યો. શું કેવું ભાઈબંધ? પોપટલાલ મારી વાત ભાઈ આ મારા બેવાને બદલાવાની વાત નહીં કરતું. બદલાવની વાત નહીં કર પણ હું શું આખું ગુજરાતમાં બદલાવ આવી ગયો છે આ પિક્ચર જોયા પછી. આ પિક્ચર તો મને ખબર જ નહીં. હું પણ પિક્ચર જોતો નહીં ને યાર. ખરેખર હમણાં જ એક પિક્ચર બૂમ પડાવે છે પોપટલાલ. લાલો પિક્ચર છે લાલો. પણ એ પિક્ચર જોયા પછી ખરેખર જો કોઈ દારૂ પીતો બીડીઓ પીતો કોઈ વ્યસન કરતો છોડી દે. હા બોલો એટલું મસ્ત પિક્ચર છે ભાઈબંધ. હા? બીજો કોઈને તો ફરક પડવો હોય તો પડે પણ આપણે એક ફેફસું અને એક ઓજરું બસી ગયું છે. શમ કયા અમુક શાંતિ થઈ જઈશ. ડોક્ટરને કહેવું છે કે દારૂ છોડી દીધો છે. તું તારા થાય ને એટલી દવા કર અને મને હાજો કરી દે. હું પિક્ચર તો હું એ જોયા આવ્યો તો બરોબર. હું એ જોયા પછી નક્કી કર્યું કે હું મારા છોડી ગયો છે ભાઈ બંધ છે કે આ દારૂ પીવે છે. પણ આ મૂર્ખોએ દારૂ નહીં પિક્ચર જોયા પિક્ચર જોયા આવ્યો કે એટલા એ સેટ થઈ ગયું એમ. ખરેખર આવું પિક્ચર સમજવા લાયક બનાવ્યું છે. પિક્ચર એટલું જબરજસ્ત બનાવ્યું છે ને ખરેખર જબરજસ્ત પિક્ચર. ગાજરે નથી. શું ગીત હતું? એ તો મોટા ગીત છે પણ એક તારો માર્ગ હાસો માયા કેરી સાદર ઓઢી તમે રે કશું હો એક તારો માર્ગ હાસો માયા કેરી સાદર ઓઢી તમે રે કશું. સગા અરે વાહ જબર ગાયું તો એ ગીત તો. આખા પિક્ચર માં આ ધૂન વાગે છે પણ ખરેખર તમે એટલું હોભળો તો તમને એટલો આનંદ થાય છે ખરેખર. પોપટલાલ ના જોયું પિક્ચર સવારે વહેલા જતા રહેજો જીગોન બે જણા. એક કામ કરો કાલે છે ને તમે મારી ટિકિટ બુકિંગ કરાવી એ દેજો. ભાઈ કાલની વાત વાત છોડી જ ના જાય. કરવાની. મહિનું જીતું વાત છોડી જાય ને કોકનો એ પહોળો ફાડી નાખશે. કોકનું કુણીઓ અડી જાય એટલી ધક્કા મુક્કી થાય છે થિયેટર માં મૂર્ખા. ના હોય ખરેખર
અલ્યા બુકિંગ કરાયામાં તો બે દાડો શેડ પછી નંબર આવે છે એવું છે એટલે તું હાલ શાંતિથી રહેવા દે. આપણા ગામમાં પેલી કમાન્ડર જીપ જતી છે કે પિક્ચર જોવા માટે કેમ બમ્ફર ઉપર બેહીને જતા બે જણા જોતા આયા પાસે તે આપણો મેળ નહીં આવે જોવાનો આવશે મેળ તો આવશે પણ હાલ તું રવા દે ને શિયાક ની કુનિયાડી જા ને તોય તું ભય પડે એમ ટ્રાફિક વધારે છે એવું છે બધો હસલો પડ્યો એમ તાણ હું અમે એક કામ કરીએ કરચનજી પાસે જતા આવીએ હા જતા હોય આ તો બતાવવું પડે લે પછી હું સકા તો કે છે દારૂડિયા જ છે હું કેવું વાત સાચી છે સુધર્યા જ નહીં હારાય. સારું હે? કરે સુધરી જય જાય શ્રી કૃષ્ણ હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક તારો માર્ગ હાથો ખરેખર આ મૂર્ખાએ આ પિક્ચર જોઈને તો એનું જીવન તો સુધારી છે એક કામ તો સારું કરી કે ગામમાં એમની ઝાડ હતી પહેલો દાડો એવો જ્યો છે ને કે કોઈ દર્શાવે કે આજે દાડો નીકળ્યો રાતે પડી ગઈ આજે પહેલો દાડો ફર્સ્ટ ક્લાસ જ્યો છે થાક કોમમાં ઘણું લાગી ગયો છે આજે ઘઉં પહેરી નાખ્યા છે પણ પાળા તોડવાના છે કેવું પડે કોકને પેલા દારૂડિયા હતા બે એ શું કરતા કોઈ વાઈ હોય કે એની ની વાઈ એ વિચાર કરું છું હું કશી રખડવામાં જ દાડા કાઢે દારૂડી તારો માર્ગ હાસો માયા કેરી સાદર ઓઢી એ આ શિયા મોઢા ફૂલ જ્યારે છે હા? શિયા મોઢા ફૂલ જ્યારે આવો ફૂલના જ્યારે કરશનજી ખરેખર ખાલી તમે બોલ હોભળો ખાલી આમ તમને શું લાગ્યું જય શ્રી કૃષ્ણ પેલા તે જય શ્રી કૃષ્ણ રોમ રોમ. પણ આ બધું તમારામાં ના આવે ચતુરજી એટલે અમે તો હું મોણસ નહીં લે મોડાથી પણ તમારામાં આ બધા આ સંસ્કાર શું છે આ એમ કહું છું આ બધું ના આવે તમારામાં એટલે સંસ્કાર આયા એ તને ગમ્યું કે ના ગમ્યું એમ કે લાગી તો સારું પણ આ બધું આવું બદલાવ બદલાવ તો 300 રૂપિયા ખર્ચ્યા છે એના માટે તો આખો દાડો બેહી રહ્યો 3-4 કલાક સુધી તાનો ફરક આવ્યો છે. એટલે આમ કોઈ ભજન કીર્તનમાં જોડી જાખું ભજન કીર્તનમાં જોડાવાની જરૂર નહીં ખાલી 300 રૂપિયા ખર્ચીને ખાલી તમે જોલ્યા હોય વડનગર લે તમે લાલો પિક્ચર ખાલી જોયા હોય એમ અમે ખાલી લાલો પિક્ચર જોયા આવ્યા છીએ પણ અમારામાં કેટલો બદલાવ આવ્યો છે ને એ તો ખાલી મને જ ખબર છે લે હવે પિક્ચરમાં આવો બદલાવ છે પિક્ચરમાં નહીં પિક્ચરમાં નહીં બદલાવ મારામાં છે પણ પિક્ચર જોઈને બદલાવ આવ્યો છે એમ. જે છે પિક્ચરમાં છે પિક્ચર જોયા પછી બદલાવ અમારામાં આવ્યો છે એમ આયો ખરો કે ઉપરનું જ બદલાવ છે લોકોને બદલાવ આવે છે ને એ ગમતું નહીં ભાઈ બન એટલે મને લાગે છે કે આ બદલાવ છે ને અર્જનજી બદલાવ આવ્યો ગમે ખરું યાર પણ તાર પર વિશ્વાસ જ ના આવતા એ બદલાવમાં હસો એવા હે રોમ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખરેખર કરશનજી હા આ લાલો પિક્ચર જ્યારથી બહાર પડી છે ખરેખર કેટલો ના મન આમ એટલો પેલો થઈ ગયો છે ભાવિક કે ખરેખર જો દારૂ પીતા હતા ને દારૂ છોડી દીધો કોઈ બીડીઓનું વ્યસન કરતા હતા એ બીડીઓ છોડી દીધી ખરેખર સમજવા માટેનું પિક્ચર બનાવ્યું છે તમે ફેમિલી હાથી તમે જોવા જજો ખરેખર 4 દાડા હલવાનો લાલો 4 દાડા હું કેવું 4 દાડા તો ભૂસે મરી ગયો. પણ તમે દારૂ છોડ્યો કે ના છોડ્યો કે એમનામ જ બદલાવ સારો દારૂ એ પિક્ચર જોઈને તો બધાને જેનો ફરક પડવો પડે પણ આપણે બસી ગયું છે એક ફેફસું અને એક હોજરું બસી ગયું છે. કેમ કે ફેફસું હતું એ કોણું થઈ ગયું હતું અને એક જ વધ્યું હતું એ કરશેજી હું તો ફરીને કાલે જવાનું છું પિક્ચર જોવા એમ એ મને લેતો જજે. આબાન છે કે પાછું આપવાનું છે અને પાછો પેલી ગાડીને બમ્પર ઉપર બેસીને જ જવાનું છે આપણે. પિક્ચર બનાવવા વાળાને સારું થઈ ગયું કારણ કે તમારા બેવાનમાં એવાના પિક્ચરના ગુણ ઉતર્યા ને એ ઘણું થઈ ગયું અમારા માટે ટીમ ડખો તો ના આવે કે તમારા નોમનો અમે બીજું કોઈ નહીં અમારું શું સારું થઈ ગયું અમારે તો ભગવાન આયા ને હશે સારું તો થઈ ગયું પણ એરિયે પિક્ચર 2-3 વર્ષ પહેલું લાવવાનું હતું. કેમ કે મારે એક ફેફસું બગડી ગયું ને એ ના બગડો શું કેવું ભાઈ બસ વાત હાશી છે અમારી હીકલી જો તો ના બગડે પણ શું કીધું કરતા જ કોઈનું એટલે તમે હિકાલો છો કે ધમકાવો છો એટલે પેલા એમ વાત કરજો ધમકાની વાત પેલા અમે કહેતા કે ના કહેતા તો કે આ ના થાય સતુરી એમ ના કરવું જ છે એવું તો મારા બાપો કહેતા માર માએ કહેતી તો ના પીવો શું કેવું રે કહેતા પણ હું સગા ભાઈ બંધના લત્તે સડ્યા આવાના જેવા મૂર્ખોના લીધા હું તો તમારા ઓગળી ના પાડતો હતો પણ ખરેખર હવે પિક્ચર જોઈને આવી ગઈ એટલે પછી મને ખબર પડી હતી કે પિક્ચર જોઈ લીધું વાર્તા પૂરી થઈ ગઈ એટલે પછી મારા હંગાથી લીધો છે અમે જઈએ શંભુજી નહીં પોપટલાલ નહીં જઈને આવ્યા
કેવું પડે લે આ તો હું તો કે ફરી ફરી નકા તો હું કે દારૂડી આયા અમુક કહેતા ના પાછા કદી નોમ ના લેતા કદી દારૂડીઓનું. આવા રો તો કીધું ને અમારે ભગવાન ને હસાયા પણ ડખા ના થવા દઉં તો આ નોમનાથ ભગવાન અમારે ભોય જ છે એ. ભગવા જવાની જરૂર નહીં. આમ તો દાડો ઉગ્યો અને જય શ્રી કૃષ્ણ જે હોમું મળ્યું અને જય શ્રી કૃષ્ણ. ભગવાનનું નામ લે હવછી હારું હું તેમ કહું છું લેજો લેતા રહો ભગવાનનું નામ હા. દારૂ ના પીતા પણ. પીતા ના પાછા. અમે તો ભાડા કોઈ દાડો તમારી વાત કરો. પિક્ચર એટલે કરશનજી તમે નહીં જોયું અમે તો જોઈને આયા છીએ. હા કદાચ તે પિક્ચર નહીં જોયું અને કદાચ દારૂ પીતા થઈ ગયા તો એના પેલા તો પિક્ચર જોઈ આવો. ના જોઈ નાખીએ એવું હોય. અમે જોઈ નાખીએ એની ચિંતા ના કરો હા તો સવારે પોકી જોઈએ ટ્રાફિક ફૂલ છે જોઈ આવજો જગ્યા મળવી કાઠી જ પણ તો એ જજો એમ. અમે તો બાલ્કનીમાં સેટિંગ કરાવી અપ્પર કે બાલ્કની ચિંતા ના કરે. ટોકીમાં એવા ભાગ આવ બાલ્કની અપ્પર એવા ભાગ આવ ટોકી. તો એ તો એક જ વખત જાવ હું દર વખત જવા અલે પોણીની ટોકી પિક્ચર ના હોય મૂર્ખા ઈ તો મોટો રૂમ હોય છે એમાં મોય હોય છે પડદો લગાવેલો હશે મો. થિયેટર કહેવાય પિક્ચર ટોકી થિયેટર એ એક જ જે આવે. કહેવાય એ પણ મારે લોખંડની ખુરશીઓ તો હતી જ. હા, એના પર બેહ્યા હતા. નંબર પાડેલા હું બાર એવું તો આપણા લગ્નમાં કોઈ ખુરશીઓ નહીં લાવતા લે એટલી ખુરશીઓ 300 રૂપિયા લે પણ વસૂલ છે એમ કઈ સુધરી ગયા અને બે હવાય મળ્યું હું એમ કેવું નહીં હા? તું હું ખુરશીમાં જે બેહ્યો હતો ને હા. એ લઈને કીધું ઘેર જતો રહો પણ એક ઓમ કરીને ઓમ આગી કરે ને આખી લાઈન આગી આવી બોલે. હા બલકી હા. પેલો બાજુ બે જણો ધોણી ખાતો તે અરે જબરજસ્ત હતું હો. ખોખ આમ ધોણી લઈને બેઠો તો લે હું તો કીધું મારા ઘેર આવો લે હું તમને કિલો મકાઈ એક કેલ હું ધોણી ખાતો તો લે બીજું કોઈ ખાવા જ નહીં મળતું એ બોલો હેઠથી મોડું થાય આપણે તો. સિટી વાળાને એવું જ બે પણ મહેરબાની કરજો હો આમ. જય શ્રી અને કૃષ્ણ. કલેક્શન જો ને તો ધોણે ઘેર છે લઈ જજો નાખી દે 50 રૂપિયા લીસ. પાછા રે ધોણી ના લીધી ધોણી હેકીને જ જજો. આપણે મગફળી પાકી થેકીને દોણા લઈ જવાના એવું થોડું ટાઈમ ના પાસ જ કે, કરો છો મુખવાસ આ જ વખત કરો તો છો. આપણે જાઓ ને તો તગાર ઉપર એને ધોણે લઈ જાવી છે અને બધી 50 રૂપિયા વેચી મારવી છે. એટલે ધંધો કરવા જવાના પિક્ચર જોવા ધંધો જવાના. થઈ જાય ટિકિટ ના પૈસા ઉભા થઈ જાય એવું કામકાજ કરવું છે. દારૂ પીને ગોમનો ખોળો. કૂતરો ઓળવો એના પછી તો ધોણી વેચવી હું ખોટી જેમ કે જે લે વાત સાચી છે. હા? પોકી જ જવું છે. લેજે એવું કરો તો આવજી હારું. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો માયા કેરી ચાદર